બીજું દેવામાં આવે છે. બાકી પાઠ્યપુસ્તકમાં છે તો કોઈ પણ જગ્યાએ ભણાવવાનું છે, પણ એને બીજું શું આપીએ? હું મારા શિક્ષકોને કહું કે શિક્ષકનો સાચો પગાર એને ક્યારે મળે? સ્કૂલ સંચાલકને મને મારું ફળ ક્યારે મળે? હું મારા સ્ટાફને કહું છું કે તમે નિવૃત્ત હોવ, વૃદ્ધ થઈ ગયા હો, અને કોઈ એવું ફંક્શન હોય એમાં તમે સોફા ઉપર નીચે બેઠા હોવ અને સ્ટેજ ઉપર કોઈ આઈએસ કે આઈપીએસ આવી અને સ્ટેજ ઉપર બેઠો હોય, તમને ઓંચીતા જોઈ જાય અને ફટથી નીચે ઉતરીને પગમાંની બૂટ કાઢી અને જગ જાહેરમાં તમને આવીને પગે લાગે અને તમે ઊભા થઈને કહો જી જી સર સર સર, કે નહીં નહીં સર, તમે મારા ગુરુ છો, હું તમારી પાસે ભણેલો છું, તમે ઓળખ્યો, હું ફલાણો ભાઈ. તેથી આખી જિંદગીનું સર્વૈયું નીકળી જતું હોય છે. સાહેબ, આ રાહ જોવી પડતી હોય છે સ્કૂલના સંચાલકોને અને સ્કૂલના સ્ટાફને. અમારે પગાર સાથે લેના દેના નથી, આવક સાથે લેના દેના નથી. એક જીવન બનતું હોય છે માણસ. લાલા લજપતરાયને યાદ કરો એટલે ભગતસિંહ યાદ આવે. વાત આኛલી શરૂ કરી હતી કે એક શિક્ષક માટે એક વિદ્યાર્થી શું કરી શકે અને એક વિદ્યાર્થી માટે એક શિક્ષક શું કરી શકે. તમારા બાળકોની બિલકુલ ચિંતા ના કરતા. સમજ્યા છોકરાઓ? ઘણા ને મને મારી માં સાંભળે કે એને ભોગા વેડા કરતા જ નહીં યાર. મેં મારા પીડિયરમાં તમને બે હેડ્યા ક્યાં? આપણે રોડ જ મળ્યા છે. હા, હું તો એમ કહું ઘણાને કરે બિચારા કેવા ભણવા આવ્યા, હું હોઉં તો ભણું જ નહીં. રોતલ થી કઈ નહીં થાય. જે રોતો હશે એનાથી કઈ નહીં થાય. જેમાં કઈક ચેલેન્જ સ્વીકારવાની તાકાત હોય એટલે હજી તો છઠ્ઠા ધોરણના અહીંયા ગમે એક આવો કોઈ પણ એક સાઈડ બે તેને આવો ને આપણે પછી માપે હો. આવો 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 એલા માઇક આપો. જમવાનું મોડું થાય વાંધો નહીં ને? મને થાય એનું હું ખરેખર આજે હું હૂતોય નથી, મટકું નથી માર્યું. કયું ગામ તારું? ચવાડિયા ક્યાં આવ્યું? બોટાદ. અચ્છા, ત્યાં ભૂંડું બોલ ને ભાઈ. કતપર. કતપર એ ક્યાં આવ્યું? મહુવા. મહુવાથી 4 કિલોમીટર. દરિયા કિનારે. હા, ભવાની મંદિર. ભવાની મંદિર જ્યાં ભગવાન કૃષ્ણ દ્વારકાધીશે રૂક્ષ્મણીનું અપહરણ કર્યું હતું ઈ. તો ઓકે, કેટલા દી થયા તારે અહીંયા? મહિનો. હે? 1 મહિનો થયો. કઈ તકલીફ નહીં. હે? નહીં. મજા આવે છે? હા. એમ ટાઈમ ટુ ટાઈમ? હા, પૂરેપૂરું જમવાનું. ઝપટ કરવાની છે. હમણાં 3 મહિના છે ને સાહેબ, આ કોઈને બહુ કઈ અમે ભણાવવાના નથી. ખાઈ પીને મોજ કરો ની ભાઈ. ધીરે ધીરે ડોઝ આવે એ કરી બેઠો બેઠો. તું અહીંયા આવી તો પાછળ પાછળ મહેમાન તું બોલતો ને તું કઈ થોડો સઠ્ઠામાં હોય તો અમને ન ખબર હોય. ભાઈ 100 વર્ષનો નથી ને સઠ્ઠામાં થોડો હોય. તારી પાછળ ઝીણું ઝીણું એવું બેઠું. બે ચાંદલાવાળા. અને આમ જો જેને ફાવે એને ચાંદ લાગવા, કોઈ ફરજિયાત નથી કઈ. હા, આ સઠું પણ કેટલું ભાઈ? કેવું ગામ? અને માઇક દે. કુંભ. એટલે આ તો હાલ નજીક નો નીકળ્યો. કુંભણ તમારા ગામનું? સરસ. ઓળખશો? કોણ છે?
એમ થોડા લેકિન એમ હાલતા છે. કોણે કીધું તને? બિલકુલ આવી ચોરી નહીં કરવાની હો. નથી આવડતું પછી